ગવારનું શાક વઘાર્યું છે અને બીજી બાજુ વઘારેલી ખીચડી કરવી છે. એટલે જો આ ખીચડી લઈ લીધી ને આ બધું સામાન લઈ લીધો એનો વઘાર નવા તોરણ લીધા લગાવવા છે. જો તમને બતાવું જો ફ્રેન્ડ્સ અમારે લાઇટો લાગી ગઈ છે. હવે દીવાઈ કરી નાખ્યા, અમુક દીવા છે ને ઓલવાઈ ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ટાઈમ થાય છે સવારના 11 ને કામ આજ તો બહુ બધું કામ છે. અને જો આજે છે ધનતેરસ, તો તમને બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. તમે બહુ બધું લ્યો, સોનું ચાંદી ને બાઇક ને કાર ને બધું લેવો એવી મારી શુભકામનાઓ છે. મારા વ્યુઅર્સ બધા લે એવી મારી શુભકામના છે. તો જો હવે છે ને આજે ધનતેરસ ને લગ્ન પૂરા થઈ ગયા એટલે કામે બહુ બધું છે. અત્યાર સુધી છે ને ઘર બધું સરખું કર્યું, સરખી રીતે વાયરું ક્લીન કર્યું. અને હવે છે ને આજે આ બધું ધોવાનું છે. જો આ બહારની સાઈડ છે ને ધૂળ બહુ ઉડી એટલે આ બધું છે ને નળી ચાલુ કરીને મોટરેથી ધોવાનું છે. તો સારું, ચલો હવે અમે એ કરી લઈએ. પછી ધનતેરસ છે એટલે હવે ઘરમાં નવા તોરણ ને બધું લગાવી દઈએ. તો ચાલો સૌથી પહેલાં તો આ નળીથી ધોઈ નાખું. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને મસ્ત સરસ બધું ધોઈ નાખ્યું છે. આખું ઉપરથી નીચે લગીનું ફર્યું ને બધું ધોઈ નાખ્યું, એકદમ ક્લીન થઈ ગયું છે. અને હવે છે ને 12 વાગી ગયા છે એટલે ફટાફટ રસોઈ કરવાનો ટાઈમે થઈ ગયો છે. તો જો રસોઈ તો મેં ને સ્ટાર્ટ કરી નાખી છે. તો આજે રસોઈમાં ને ગવારનું શાક કર્યું જ. જો આ બાજુ ગવારનું શાક વઘાર્યું છે અને બીજી બાજુ વઘારેલી ખીચડી કરવી છે. એટલે જો આ ખીચડી લઈ લીધી ને આ બધું સામાન લઈ લીધો એનો વઘાર માટેનો. તો ચાલો છે ને હું રસોઈ બનાવી લઉં, કામ કરી. એટલે બપોરે ભૂખ કેવી લાગી છે એટલે ફટાફટ પહેલાં રસોઈ કરીને જમી લઈએ, પછી નાવા ધોવાનું અને જે તોરણને એવું લગાવવાનું છે ને પછી લગાવશું. લાઇટ ઉપર સિરીઝ જો આજે ટાઈમ મળશે ને તો આજે લગાવી દેવી છે. તો ચાલો પહેલાં છે ને ફટાફટ પહેલાં રસોઈ કરી નાખશું. અને ચીકુભાઈ તો જો અહીંયા રમે છે. કા ચીકુભાઈ કેમ ગયા? હે ચીકુભાઈને મજા આવી જાય કા? ચાલો હું રસોઈ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે 6 અને પડી ગઈ છે સાંજ. તો જો બપોરે તો છે ને એવું બધું કર્યું, સાફ સફાઈ, પછી થાકી ગયા હતા એટલે સૂઈ ગઈ. ને પછી ઉઠીને આજ તો નાઈ 4-5 વાગે. તો જો હવે છે ને દરવાજે તોરણ લગાવવાના છે. જૂના તોરણ કાઢી નાખ્યા એટલે જો આ જો નવા તોરણ લીધા લગાવવા છે. જો તમને બતાવું. જો કેવું છે અમારું તોરણ, કમેન્ટ કરી જણાવજો. તો ચાલો હું છે ને એ દરવાજે હવે ટીંગાડી દઉં તોરણ. તો જો ફ્રેન્ડ્સ અમારે લાઇટો લાગી ગઈ છે. હવે દીવાઈ કરી નાખ્યા, અમુક દીવા છે ને ઓલવાઈ ગયા, પવન છે ને એટલે આ બાજુ દીવા કર્યા. જો સામા ઘરે દીવા કર્યા. તો હવે છે ને બધાના ઘરે દીવા કરવાનું ચાલુ થઈ ગયા. અમે લાઇટો કરી નાખી, દીવાઈ કરી નાખ્યા. અને આજે ધનતેરસ છે એટલે એની પૂજા કરી નાખી છે. હવે આરતી ખાલી બાકી છે. તો જો હું તમને થોડી વાર પછી બતાવું. આરતી કરશું ને ત્યારે બધું બતાવીશ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અમે છે ને ધનતેરસની પૂજા કરી નાખી છે કમ્પ્લીટ. જો મેં તો આવી રીતે કરી છે. તમે કઈ રીતે ધનતેરસની પૂજા કરો છો કમેન્ટ કરી જરૂર જણાવજો. ચાલો તો હવે છે ને રસોઈ કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે જમીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 10:30. અને મારે છે અત્યારે કામ. છો અત્યારે આ બધા કપડાં ધોયા ને કાલે ને આજે, તો એ બધા હવે છે ને મૂકવાના છે. નવા કપડાં છે, નવી સાડી તો હજી એક જ ધોઈ છે, બાકી ધોવાની બાકી છે. તો એ બધું મૂકી દઈએ, આપણે વ્યવસ્થિત ગોઠવીને મૂકી દઉં. અને આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ને જો ચેનલમાં હોય નવા તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.